તો જો ગાંઠિયા આવી ગયા છે અને એનો સંભારો છે, કઢી છે. ગટ્ટુ કોણ લઈ આવ્યું ગાંઠિયા? તું લાવી? કોના આટો લાવી? કોના આટો? મારી આટો લાવી. થેન્ક યુ. નાના ગાંઠિયા ખાય છે? ઈ તો મરચું ખાય. કેવા કલરનું મરચું છે આ? લાલ કલરનું મરચું છે. વાહ વાહ, લાલ મરચું છે. હારું હાલો આપણે ખાઈ લઈએ હો. હાલો નાસ્તો કરી લઈએ. બધા વાસણ કામ બગાડો છો? હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 10:30. યસ, 10:30 થઈ ગયા છે ને હમણાં હું જાગી છું. જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું ને મારું ગટુ જો આમ પાછળ જલેબી ખાય છે. એ મને બોલાવા આવી હતી કે મમ્મા હું તમારી માટે ગાંઠિયા અને જલેબી લાવીશ. કોણ આવ્યું? ક્યાં છે બાઠિયો? એનો એક ફ્રેન્ડ આવ્યો છે બહાર, તો મને એમ કહે છે કે મમ્મા બાઠિયો આવ્યો, કેમ કે ટીંડું લેવું છે. તો હું ખાશો? જલેબી બાઈ. પાણી ઠરી જાય. હાલ ને દીકરા નાળ ને કરાવવા. હાલ ને માં દીકરો. ચલો. એ क्या कर रहे हो तुम? તું કે જલેબી ખાવી? એમ કે જલેબી ખાવી. તો આવો હું તમને જલેબી આપીશ. જલેબી ફાફડા. જલેબી ફાફડા અને કઢી હોતે. કઢી હોતે. ચા પીવી હોય તો ચા પણ. ચા પણ. અને મારો બર્થડે હમણાં આવવાનો છે. બર્થડે આવવાનો છે. તો તમે બધા આવવાનું ભૂલતા નહીં. ભૂલતા નહીં. મને હેપી બર્થડે કહેજો. હેપી બર્થડે કહેજો. હું 3 વર્ષની થઈ જઈશ. 3 વર્ષની થઈ જાય. મોટી થઈ ગઈ છું. મોટી થઈ ગઈ છું. બાય બાય. હું જલેબી ખાઈ લઉં. કોણ આવ્યું ગટુ? કોણ આવ્યું? જા ગટુ નો ફ્રેન્ડ આવ્યો છે. કોણ આવ્યું? પહાટીઓ. હું જોતું તારે? ઓય એ ટીંડુ, હું જોતું મને કે આવા આવા. ઈ હું છે? દાદી. દાદી. દાદી દો એમ કે ગટુ. દાદી. હાલ આપું. ઓલે બસ ઈ તો ખુલી લઉં. કાઈ એક દે ને એને ભલે રમતો ઈ. આમ જો. એ ટીંડુ. એ આમ વિદા. વિદા. તો જો મારું ગટુ બિલાડી બન્યું છે. બ્લેક કપડાં પહેર્યા અને મને આવી ચોટી વડાવી મારી પાસે. ગટુ આમ જોતું. તું શું બની? શું બની? જો મ્યાઓ બની ગઈ. તું ખાતી ખાતી કેમ આવી? ખાય જામાં દીકરો પેલા. જા ખા કે આ. ખાઈ જા. खा के आना यार. क्या कर रही है तू? जाओ. ગટ્ટુ આપણે શું કરવાનું છે આનું? ઓપરેશન. કોણે તોડી નાખ્યું છે એને? બાઠિયાને તોડી નાખ્યું. કેમ ગયો? ઘરે વયો ગયો. આ તોડીને વયો ગયો. બસ લ્યો, ચેન તોડી નાખી છે જો અહીંયા. હવે આપણે એને ઓપરેશન કરી દે એટલે હાજો થઈ જાય. કા બહુ નગર પછી કેવો થઈ જાય? પતલો. હા, પતલો થઈ જાય. બધું એનું નીકળી જાય તો કા પછી હાલી ન હોગે. કા બાબુ? 3 વાગી ગયા છે. મારે જમવાનું બાકી છે પણ મને કઈ મન નથી કઈ ખાવાનું, કેમ કે નાસ્તો કટર બટર ચાલુ જ છે મારું. ગ્રીનાલી જો આવી ગઈ છે. અમે જાશું હમણાં કંઈક આટા મારવા. એને આ પેકિંગ કરાવવાનું છે. આ ગટુનું ગિફ્ટ છે પણ એ તો બર્થડે માં જ ખબર પડશે શું છે શું નહીં. બધું પેક જ કરાવવાનું છે જે આવે. હજી એક છે, હજી એક રસ્તામાં આવે છે, એક ને હજી લેવાનું બાકી છે. એ ઓલી રૂમમાં છે ને એટલે આ અહીંયા લાવ્યા નકર એમ કે મને આપો, ખોલી દો, મને દઈ દો એમ કહી દઉં. તો બાર તડકો બહુ ગજબનો છે. ચલો હવે જઈએ આપણે. મારે થ્રેડિંગ કરાવવાનું છે, વેક્સ કરાવવાનું, સાને વેક્સ કરાવવાનું છે અને બીજા બધા નાના નાના કામ છે ને પતાવી દે. છોકરાને પૈસા જોતા. મેં પૈસા નથી. ખાવું હોય તો બોલો. પૈસા તો ક્યાંય નાખી આવે.
અને પાટુડી ખવડાવી દઉં પાટુડી. સિદ્ધાર્થનગરની અંદર આવી ગયા છે કેમ કે અમે એક શોપ ગોતતા હતા ને એ અંદરનું એડ્રેસ પણ અહીંયા બહાર જ છે ગેટ પર ગોતવું પડે. અહીંયા નજીક જ છે ઘર પાસે કોઈ ના પડે. અહીંયા કીધું આમાં એક શોપ એટલી બધી ગોતી ને અમને મળી ગઈ હતી પણ એનું નામ એ નહોતું અને એ ભાઈ એમ કીધું કે અમારું એડ્રેસ કરે છે ને એ ફ્રોડ છે કેમ કે અમે ઓનલાઈન વસ્તુ મંગાવતા નથી અમે ડાયરેક્ટલી છે ને શોપ વિઝિટ કરીને જ મંગાવી. એટલે તમે ઇન્સ્ટાગ્રામમાંથી એડ્રેસ જોઈને જાઓ ને તો ડાયરેક્ટ શોપ પર જાજો. ઓનલાઈન ન મંગાવતા ફ્રોડ થઈ શકે કેમ કે અમે તો થોડા કામ પહેલેથી દેવા જઈએ ઓનલાઈન મંગાવતા નથી કાંઈ. ચાલો હવે કેટલું ગોતું આમ ગયા ને એનું કલેક્શન બહુ સારું હતું ને મેં કીધું શોપની વિઝિટ કરીએ આપણે કેમ કે જોઈને તો ખ્યાલ આવે બાકી એમને ઓનલાઈન તો મને તો હું ન મંગાવું હું પહેરીને જઉં કપડાં કેવા લાગે પછી મંગાવવાના. પણ એ હતું બધું ઇમ્પોર્ટેડ કલેક્શન સારું હતું પણ ફ્રોડ પણ કાંઈ નહીં ફ્રોડ હતું. હાલો બીજે જઈએ. આમ આવી ગયા સ્ટેશનરી હવે ગિફ્ટ પેકિંગ કરાવી લઈએ. હવે કપડાનું હવે કાલ પમદીનું રાખવી બરાબર. ક્યાંય ગોતવા મારે નથી આવું તારું ઇન્સ્ટાગ્રામમાં જોઈને મોકલી દે આપણને પછી દુકાને ધોકો ગાવાનું. ચાલો જો થઈ ગયું છે ગિફ્ટ પેકિંગ. બીજું બધું જોયું પણ અમને કાંઈ ધ્યાનમાં નથી આવતું કેમ કે ગટ્ટુનો બર્થડે હજી તો આવવાનું છે એ પહેલાં કેટલી તૈયારી થઈશ તમને ખબર છે બહુ તૈયારી થઈ પણ પછી 2 દિવસ પછી એની તૈયારીઓ દેખાડી તમને. પાર્લર તો બંધ હતું અને ફોન કરું તો નીચે આવી જાય પણ મેં કીધું પેલા એક કામ છે ને પતાઈ આવી આ ગિફ્ટ ને બધું ઘરે મૂકી દેવી. અને જો ખીરું લીધું છે હરીને ઢોકળા ખાવાના એને ઢોકળા માંગ્યા તો ઇન્સ્ટન્ટ બને એમ નહોતું મેં કીધું ખીરું લઈ લો ટેસ્ટ કરીએ કેવા થાય છે આના ઢોકળા. જોઈએ હવે કેમ કે ઘરે બનાવી એવા થાય ને તો બીજી વાર લેવાય નકર ન લેવાય નકર કાંઈ કામનું નહીં. વસ્તુ બધી ઘરે મૂકી દીધી ને પાછા જાય છે હવે તડકાના રખડવા. કામ જ ખૂટે નહીં બોલો કેટલા કામ. તો પાછા આવી ગયા છીએ ગિફ્ટ શોપમાં. હવે અંદર જાય પછી ખબર પડે અંદર અમે શું કર્યું હે ને. તો કન્ફ્યુઝ થઈ ગયા આવીને કેમ કે અમારા ગટુભાઈ છે એનામાંથી 80% છે રમકડા. કેટલા છે? હા ત્યાંથી તમે બીજી શોપ પર જઈએ છીએ હવે આને ખબર નહીં શું કરવું હોય મને આરો રખડાવે છે પેલા પણ ત્યાં જઈએ એમ થાવ કે ધ્યાનમાં નથી આવતું કાંઈ નહીં. હાલો હવે એક વાર અહીંયા જેવું પછી મારે બીજા કામ છે છેલ્લી વાર હવે હું નહીં આવું તારા. હવે ચાલો હવે જાય સીધા આપણે સલૂને કેમ કે અમારે વેક્સ કરાવવાનું છે ત્યાં જઈ આવી પછી કંઈ ટાઈમ નહીં મળે. થાકી ગયા આના રખડી હું મને કહેતી ને આવવાનું અહીંયા લઈ જા અહીંયા લઈ જા આવું કરે છે લોકો ક્યાંય જવું જ નથી. થાકી ગઈ ને તો મેં કીધું સલૂને હવે આપણે કાલ જાવ મારા હાથમાં જવું ન કરે એ છે નહીં ક્યાંક ઓર્ડરમાં ગઈ છે મેરેજની સિઝન છે ઓર્ડરમાં ગઈ છે ખોટું મેં ફોન કરીને એને ડિસ્ટર્બ નથી કરું. અને જો અમે 2 વસ્તુ લઈને આવ્યા છે તમને દેખાડું ઉપર છે કાંઈકનું કાંઈક. હાય જાડિયા પાડિયા સ્વાગત કરે એ તારો જ છે ખાય છે. જો ગટ્ટુ માટે હું જો ગ્લવ્સ લાવીશ નાના નાના એ મારા પહેરીને આટા મારતી ને એટલે એને હાટું લેતી આવી. પછી નાના નાના મોજા લાવી પછી આણે છૂછુવાળા ચપ્પલ લીધા મેં એવા લીધા છે જો શિયાળાના ઠંડી ન લાગે હે એમાં હું લાવી. તો જો આ હીરો આવી ગયા નાઈ ધોઈને રેડી થઈ ગયા ને ઓલું કઈ એવું છે વાતું કરવા. શું છે ગટુ તારે શું છે એમાં? કિનાલીને દઈ દઉં કે એને નથી દીધું કિનાલીને દઈ દઉં એમ કે છે. તો જો અત્યારમાં ઢોકળા બનાવવાના છે આપણે પાણી ઉકળે છે મસ્ત મજાના ઢોકળા બનાવી દઉં હરીને કેમ કે એને મને ઢોકળા ખાવા હતા ના દીદડા કા ઢોકળા બેમાં જ ખાવાના હતા નથી કાંઈ રમો એમને ઢોકળા બનાવું છું હમણાં દઉં જાઓ ખેલો ઓકે. હા બિસ્કીટ માં હમણાં ઢોકળા બનાવું પછી દઉં દીધા મમ્મા ઢોકળા બનાવ. તો જો આપણા ઢોકળા રેડી છે ગરમા ગરમ આ મોળા છે ઉપરથી મેં ખાલી મરચું નાખ્યું છે ને એક પ્લેટ જે બને છે ને એ છે ને એમાં મરચી મેં નાખી છે પીસી એટલે એ થોડાક સ્પાઇસી છે કેમ કે ગટુને ખાવાના હોય એટલે આપણે એના હાથે મોડા થાય. ચલો એ કટ કરી નાખીએ અને પછી ગટુને દઈએ પેલા જમવા બેસી ગયા. મેં તો જો પેલા ઢોકળા ખાઈ લીધા હતા થોડા ગરમા ગરમ હવે આને દીધા તમે ખાઈ લો
મારે નથી ખાવું. મેં ખાવ ગટુ એને ગટુ? ના તો પાડી દીધી પેલા. તો રહેવા દે. હે ગટુ મેં ખાવ આંગળી નો બોડાય. આલો ખાવા માંડો બે આલો. સાહેબ. લાય મમ્મા ખીલાવે. ऐसा लगा આલા ખાટી જા. પેટ ભર્યું છે એટલે એમ કરે છે. એવું છે ક્યારની તો ખાતી હતી ઢોકળા લઈ લઈને બોલે મને આપો ઢોકળો એમ તો કરતી. અત્યારે હું બધા સ્વેટર ગટુના કાઢા મેં કીધું કેટલા થાય છે તો મને લેવાની ખબર પડે પણ થઈ ગયા. હજી એક બેડમાં પડ્યું છે નવે આ એનું જ છે ને હા આ તો ક્યારેય નથી પહેર્યું. હા. આ તો એને બહુ પહેર્યું છે ફેવરિટ હા, છે ઈ કેમ તો. કે આ રનિંગ માં હાલે ની છે अरे वाह અને આ બહાર જાય ઈ છે. गुजरो अरे वीडियो बनाओ पड़े तो એ હું કે બિલાડી બની. पापा ने वीडियो बनाओ ना ઈ કેટલા વર્ષ લેતી થઈ 2 વર્ષ લેતી ને ત્યારે મેં લીધું તું પણ થઈ રહી છે. पापा ने वीडियो बनाओ मस्ती नो ओके हां કેવું લાગે આમ તો વર્ષની ને 1.5 વર્ષની ઓલો કુકડો ટોયલેટ લાવવાનું કીધું ખબર હા, કરો. મમ્મા ટોયલેટ બજાવશે ઓલો કુકડો લાવું કુકડો કુકડો નો કહેવાય કે એને ટોયલેટ કહેવાય એને ટોયલેટ કહેવાય. આખું ટોયલેટ આવે ને રેડીમેડ ઈ લાવવાનું કે પછી આવડો મોટો ઓડો હમાય એવું આવી કહી દે ને ગયું આવડો મોટો ઓડો તો ઓલું કુકુ કેમ રમતું હતું? મને કે તો ખરી એ હજી અમે કેમ રમતું હતું મારા સામું રમતો ખરી કે એમ રમતું હતું? બોલ થી રમતું હતું? કયો બોલ હતો એન પાસે? કાલ તું બોલ લઈને જાજે ને આરે રમવા ઓકે? અંધારે આમ બોલ ઓલો યલો કલર નો બોલ છે ને સ્માઈલી વાળો ઈ હું તને આપીશ, હો ને? ગાર્ડનમાં કૂતરો છે ને એ બધા છોકરા હારે વલથી બધા છોકરા કાલ મમ્મા હોતે આવશે ત્યારે. ખેલવા ઓલે છે પશુ આવાર હો